બ્લુ ઇકોનોમી મતલબ એવી ઇકોનોમી અથવા એવી વ્યવસ્થા કે જે દરિયા દ્વારા આપણે ઇકોનોમિક એક્ટિવિટી, આર્થિક કમર્શિયલ એક્ટિવિટી કરીએ અને એ દ્વારા આપણે દેશને અને વિશ્વને સમૃદ્ધ બનાવી શકાય. દેટ ઇઝ બ્લુ ઇકોનોમી. બ્લુ ઇકોનોમી ખૂબ જ વિશાળ છે, પણ એને સમજવા માટે આપણે એને ડિવાઈડ કરી શકીએ 6 કે 7 પાર્ટ્સમાં. ફોર એક્ઝામ્પલ, બ્લુ ઇકોનોમીમાં આપણે સૌથી પહેલાં ઇન્ક્લુડ કરી શકીએ ફિશરીઝને. કે ફિશરીઝ એક બહુ મોટો વ્યવસાય છે અને ઇન્ટરનેશનલ ટ્રેડ માટે આપણા માટે એ ફોરેન એક્સચેન્જ અર્ન કરવા માટે પણ એક બહુ મોટું છે. એમ્પ્લોયમેન્ટ પ્રોવાઈડર છે, ફોરેન એક્સચેન્જ પ્રોવાઈડર છે. ફિશરીઝ એક પહેલું કમ્પોનન્ટ કહી શકાય બ્લુ ઇકોનોમીનું. ત્યારબાદ છે રિન્યુએબલ ઓશિયન એનર્જી. આજે જ્યારે આપણે એનર્જીની ક્રાઇસિસ છે ત્યારે દરિયા દ્વારા અલગ અલગ રીતે આપણે એનર્જી, ઇલેક્ટ્રિસિટીને જનરેટ કરી શકીએ છીએ. એ એક સેકન્ડ આસ્પેક્ટ છે બ્લુ ઇકોનોમીનું. ત્યારબાદ જે આપણે સૌ જાણીએ છીએ એ છે પોર્ટ્સ. પોર્ટ્સ વિશે જાણીએ છીએ કે પોર્ટ્સ દ્વારા આપણે કાર્ગો, માલનું જે મૂવમેન્ટ કરીએ છીએ, લોકોની મૂવમેન્ટ કરીએ છીએ. દેટ ઇઝ પોર્ટ્સ અને શિપિંગ એટલે દરિયા દ્વારા આપણે પોર્ટ્સ છે તો એના માટે આપણી પાસે શિપ્સ હોવા જોઈએ. અલગ અલગ કાર્ગો માટે અલગ અલગ ટાઈપના શિપ્સ હોવા જોઈએ. તો દેટ ઇઝ સી પોર્ટ્સ અને શિપિંગ. અચ્છા, એના સિવાય પણ ઓફશોર હાઇડ્રોકાર્બન્સ એટલે કે દરિયામાંથી આપણને ઘણું બધું ખનિજ, મિનરલ્સ, ઓઇલ વગેરે મળી રહે છે. અલગ અલગ જગ્યાએથી આપણને અલગ અલગ ખનિજ મળી રહે છે. ત્યારબાદ બીજું કમ્પોનેન્ટ છે સી બેડ માઇનિંગ, કે દરિયાના નીચે એકદમ ત્યાં પણ માઇનિંગ કરી શકાય ને ત્યાં પછી તમને મિનરલ્સ ને અલગ અલગ વસ્તુઓનો મળી શકે છે. મરીન બાયોટેકનોલોજી એક અલગ એરિયા છે બ્લુ ઇકોનોમીમાં, જેના દ્વારા આપણે બાયોટેકનોલોજી ક્ષેત્રે ઘણું બધું ઇનોવેશન દ્વારા ઘણા બધા બેનિફિટ મળે છે હ્યુમન લાઈફને એઝ વેલ એઝ ઇન્ડસ્ટ્રીને. અને સૌથી છેલ્લો કમ્પોનન્ટ છે મરીન ટુરિઝમ, કે ભાઈ દરિયા આધારિત ટુરિઝમ એ પણ એક બહુ જ મોટું વિસ્તાર છે. એ આ બધું જ આસ્પેક્ટ્સ અને એના સિવાય પણ ઘણું બધું ને આપણે બ્લુ ઇકોનોમીમાં જોડી શકાય. 6-7 એરિયા કીધા. આ બધા જ એરિયામાં યુવાનોને તક રહેલી છે. પણ એ તક એના રેફરન્સમાં કહું તો એ તક તમે કઈ જગ્યાએ છો એની ઉપર ડિપેન્ડ કરે છે. તો આમાંથી બધા જે એરિયાઝ છે બ્લુ ઇકોનોમીમાં, એમાંથી બધા જ એરિયાઝ કદાચ ઇન્ડિયામાં કે ગુજરાતમાં ન હોય તો બટ ઓલ ઓવર વર્લ્ડમાં આ બધા એરિયાઝ છે. ઇન્ડિયામાં જોઈએ તો ઇન્ડિયામાં આપણે મોર ઓર લેસ સી પોર્ટ્સ છે, શિપિંગ છે, એના રિલેટેડ છે. આપણે શિપ બિલ્ડિંગ છે જેને કહીએ, આપણે પોતે હવે શિપ બિલ્ડિંગમાં પણ ઘણા અગ્રેસર ધીમે ધીમે થઈ રહ્યા છીએ. તો આ બધા વિસ્તારોમાં ફિશિંગ છે. અચ્છા, શિપિંગ અને પોર્ટ્સ એ બહુ મોટું કમર્શિયલ એક્ટિવિટી છે અને એને આસપાસ ઘણા બધા એમ્પ્લોયમેન્ટની જરૂર હોય છે, ઘણા બધા સ્કિલ્ડ મેનપાવરની જરૂર હોય છે. પોતાના બિઝનેસ પણ લોકો આની આસપાસ કરી શકે છે અને જે એસ્ટાબ્લિશ મોટી કંપનીઝ છે, બિઝનેસીસ છે, એમાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં એમ્પ્લોયમેન્ટની ઓપોર્ચ્યુનિટીઝ છે. અને જસ્ટ એક વસ્તુ એડ કરું તો કમ્પેર્ડ ટુ બીજા સેક્ટર આ એક એકદમ એમર્જિંગ સેક્ટર છે. ઇટ મીન્સ કે લોકોની અવેરનેસ ઓછી છે અને એની સાથે સાથે ધીમે ધીમે ગવર્મેન્ટનું પણ આના માટેનો ઇન્ટરેસ્ટ અને ઇનિશિયેટિવ્સ વધી રહ્યા છે. એટલે એવરી યર નવા પોલિસીઝ, નવા ઇનિશિયેટિવ્સ, નવા ઇન્વેસ્ટમેન્ટ્સ ગવર્મેન્ટમાંથી અને પ્રાઇવેટ ક્ષેત્રમાંથી વધી રહ્યા છે. એના કારણે આપણે એવું કન્ક્લુડ કરી શકીએ કે એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ દર વર્ષે ખૂબ પ્રમાણમાં વધી રહી છે.